આવવાનું જ છે. આપણે ફર્સ્ટ યર સેકન્ડ યર થી ચાલુ કરીએ, બરાબર. સેકન્ડ યર કોર્સમાં છે એકોનાઇટ. જનરલી તમે લોકો શું યાદ રાખો એકોનાઇટમાં? ફિયર, એન્ઝાઇટી. એકોનાઇટમાં બે વસ્તુ કરવાની, માઇન્ડ અને ગાઈડિંગ સેન્ટર, બરાબર. તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એકોનાઇટનો એ છે માઇન્ડ. માઇન્ડમાં અમુક વસ્તુ જ યાદ રાખવાની છે, બહુ એમાં મગજ કસવાનું નથી. એક્ઝામની તૈયારીમાં છે ને કન્ફ્યુઝન દૂર કરવું હોય મટીરિયલમાં, તો હું જે પોઈન્ટ કહું એ જ યાદ રાખવા સૌથી પહેલા. એ યાદ રહી જાય પછી તમે એક્સ્ટ્રા યાદ રાખી શકો, એમાં એડ ઓન કરી શકો. તો દવાઓ મિક્સઅપ નહીં થાય, આ સિમ્ટમ કેમાં આવે છે, આ રેમેડીમાં છે કે આ રેમેડીમાં, એ કન્ફ્યુઝન દૂર થઈ જશે. માઇન્ડમાં અંડરલાઈન કરતા જજો. માઇન્ડમાં ગ્રેટ ફિયર એન્ડ એન્ઝાઇટી ઓફ માઇન્ડ 3 માર્ક સિમ્ટમ છે. પછી એમાં એના સબ રૂબ્રિક છે, સબ સિમ્ટમ્સ છે, જેમ કે પેશન્ટ એક્સપ્રેસીસ ધ ફિયર ઓફ ડેથ, fear of darkness, fear of bed, fear of ghost, fear of going out, fear of to go into a crowd, fear to cross street, fear to cross a bridge, fear of death in pregnancy. બરાબર છે. આવું આ તમે એડ ઓન કરી શકો, પણ સૌથી પહેલા યાદ હોવું જોઈએ there is a great fear and anxiety in mind. ફિયર ઓફ ડેથ એમાં સુપ્રીમ પાર્ટ છે, એટલે એકોનાઇટમાં અગર સાથે સાથે સમજતા જઈએ કે ભાઈ એકોનાઇટમાં અગર એનું કોર જે પરસેપ્શન છે ડિલ્યુઝન, દેટ ઇઝ અ ડિલ્યુઝન 2. અને એનું એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે એલિમેન્ટ્સ ફ્રોમ ફિયર એન્ડ ફ્રાઇટ, ફિયર ઓફ ધ ફ્રાઇટ સ્ટીલ રિમેઇનિંગ. એટલે કે કોઈ એક્સિડન્ટ જોવે, જેમ કે ભાઈ હાઈવે, તમે ગામડે જાઓ છો ને હાઈવે પર કોઈ એક્સિડન્ટ જોયું, મરેલો માણસ જોયો, લોહી નીકળતું, એ બધું જોઈને એનાથી ડર લાગી ગયો, પછી દર વખતે બસમાં જતા બીક લાગે છે. મીન્સ કે ફિયર રહી ગયો અંદર. તો આ સિમ્ટમ અહીંયા નથી આપ્યું, પરંતુ આ ક્લિનિકલ પાર્ટ છે. તો મેઇન જે સૌથી પહેલા યાદ રાખવાનું છે એ શું છે? ફિયર એન્ડ એન્ઝાઇટી ઓફ માઇન્ડ. હવે ફિયર ઓફ ડેથ એટલો બધો છે કે એ પ્રિડિક્ટ કરે ટાઈમ એન્ડ ડેટ ઓફ ધ ડેથ, ઇવન ધ અવર ઓફ ધ ડે. તો આ બે વસ્તુ યાદ રાખવાની, બરાબર છે. આ સંકળાયેલું આખો પાર્ટ છે. હવે એનો આખો તમે એ બે ફકરા વાંચો એટલે તમને આખું એનું જ મળશે, ફિયરનું, બરાબર, ફિયર ઓફ ડેથ સ્પેશિયલ. હવે બીજું શું યાદ રાખવાનું? તો કે ભાઈ પેશન્ટને એટલો બધો મોતનો ડર છે, તો પેશન્ટ ને જલ્દી દવા લેવી હશે, ડૂમમાં છે, ફાયરમાં છે, તો એને દવા લેવી છે, એટલે એ મેડિસિન લેવા ભાગશે. આર્સેનિકમાં ઊંધું છે, આર્સેનિક ડિસ્પેરમાં જતું રહે એન્ઝાઇટીને લીધે, અને એ દવા બી નહીં લે, બરાબર. એટલે આ તમારી દવાઓ અલગ થતી જશે. તો એટલી બધી એન્ઝાઇટી છે એટલે એને પથારીમાં ઊંઘ નહીં આવે, એટલે આમથી આમ પડખા ફરશે. ટોઝ ઇઝ અબાઉટ ઇન એગની એન્ડ મ્યુઝિક ઇઝ અનબિયરેબલ. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. ફિયર ને એન્ઝાઇટી વાળો પાર્ટ, ટોઝ ઇઝ અબાઉટ ઇન એગની, અને મ્યુઝિક ઇઝ અનબિયરેબલ. બસ આ 3 વસ્તુ યાદ રાખવાની. આ યાદ રહી જાય પછી તમે નવું એમાં એડ ઓન કરી શકો. ઓકે. તો એકોનાઇટ ક્યારેય નહીં ભૂલાય, એનું માઇન્ડ ક્યારેય નહીં ભૂલાય, બરાબર. એમાં 3 માર્ક સિમ્ટમ છે, ગ્રેટ એન્ઝાઇટી, ફિયર. સેકન્ડ 3 માર્ક predicts the date and even the hour of death. થર્ડ 3 માર્ક toss is about in agony. આટલું તમે લખ્યું હોય એટલે જે 5 માર્ક્સની શોર્ટ નોટ હોય તેમાંથી જે એક્ઝામિનર છે એને 3 ઉપર તો આપવા જ પડે, બરાબર. બીજું તો બધું તમે એડ ઓન કરશો જ. ચલો,
તો માઇન્ડ ક્લિયર છે એનું. એના ગાઈડિંગ સિમ્ટમમાં કીવર્ડ્સ તમારે યાદ રાખવાના, બાકી બધું પાછળ જોડતા આવડે હવે, કારણ કે તમે 4th યરમાં છો. તો સૌથી પહેલું ટેન્શન, અંડરલાઈન કરતા જાઓ, ટેન્શન. Then aconite has sudden and violent onset, first stage of any acute disease. Third, try of restlessness. બાકી પછી જે આવશે ગ્રેટ ફિયર એન્ડ એન્ઝાઇટી, એ માઇન્ડનો જ પાર્ટ છે. ફિયર એન્ડ ધ ફ્રાઇટ એ માઇન્ડનો પાર્ટ છે. પછી ડ્રાય એન્ડ હોટ સ્કિન, ગ્રેટેસ્ટ પેઇન રેમેડી, ટ્રાય ઓફ પેઇનમાં આવે છે. અને અનક્વેન્ચેબલ થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી ઓફ કોલ્ડ વોટર. આટલું યાદ રાખવાનું છે એમાં ગાઈડિંગ સિમ્ટમમાં. અને ફોર થેરાપ્યુટિક પર્પઝ તમારે એનું હેમરેજ યાદ રાખવાનું, એક્ટિવ હેમરેજ ફ્રોમ એની પાર્ટ ઓફ ધ બોડી. અને બ્લડ કેવું હોય? પ્યોર બ્રાઇટ રેડ. એક્ટિવ હેમરેજ હોય એટલે એમાં બ્લડ આર્ટરિયલ બ્લડ આવે, એટલે પ્યોર બ્રાઇટ રેડ બ્લડ હોય. એકોનાઇટ પતી ગયું. ફીવરમાં બધું એનું જ આવશે, બરાબર છે. ખાલી ફીવરના સિમ્ટમ એડ ઓન કરી દેવાના. બાકી ડ્યુરિંગ ચીલ વોમિટિંગ હોય, બરાબર, પેશન્ટને કવરિંગ જોઈએ, બરાબર. સડન ને વાયોલેન્ટ ચીલ આવે, સડન એન્ડ વાયોલેન્ટ જોડ દેવાનું, એટલે એનું કોઈ બી પર્ટિક્યુલર તમે લખી શકો. એના કોન્કોમિટન્ટ સિમ્ટમમાં આવી જશે એનો માઇન્ડ. હવે ફીવર છે તો ફીવર દરમિયાન ફેસ કેવો હોય? તો કે ફેસ પર બહુ એન્ઝાઇટી ને ફિયર જોવા મળશે. પછી સ્કિન તો આપણે ઓલામાંથી જ લખી દેવાનું, ડ્રાય એન્ડ હોટ સ્કિન ગાઈડિંગ સિમ્ટમમાંથી. થર્સ્ટ, અનક્વેન્ચેબલ થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી ઓફ કોલ્ડ વોટર. તો આ બધું તમે આટલું યાદ રાખશો એટલે તમે ગમે તે વસ્તુ લખી શકો એકોનાઇટ. ચલો, એકોનાઇટ પછી આપણે કરીએ એક્ટિયા રેસિમોસ, એની પછીની રમી. એક્ટિયા રેસિમોસમ એટલે કે રેનનક્યુલાસી ફેમિલીની દવા છે, બરાબર. આ બધું યાદ રાખવાની જરૂર નથી. તમે લોકો પહેલા આ યાદ રાખો છો. એ શેમાંથી બને? તો કે બ્લેક કોહોસ અને રેનનક્યુલાસી ફેમિલી. આ વસ્તુની કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઇવન પ્રેક્ટિકલી ક્લિનિકલી આનો કોઈ મહત્વ નથી. ક્લિનિકલી મહત્વ શું છે? તમને સિમ્ટમ્સ આવડવા જોઈએ, ના કે એનું કોમન નેમ કે ફેમિલી. તો એક્ઝામ બી એના માટે જ લેવાતી હોય છે, તમને કેટલું આવડે છે દવામાં, જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. તો એક્ટિયા રેસિમોસા ફિમેલ રેમેડી છે, બરાબર. એટલે એમાં માઇન્ડ કરવાનું અને એનો ફિમેલ પાર્ટ કરવાનો, બરાબર. બે વસ્તુ કરવાની. માઇન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવા સિમ્ટમ કોઈ બીજી દવામાં તમને નહીં જોવા મળે. જો કેવું છે, એક તો એ ફિમેલ રેમેડી છે, એટલે પર્પ્યુરિયલ મેનિયાની દવા છે. શરૂઆતના સિમ્ટમ્સ તો કોમન જ આપેલા છે, ફિયર, એંગ્વિશ, રેસ્ટલેસનેસ, ફિયર ઓફ ડેથ, ગ્રેટ સસ્પિશન. આવું બધું કોમન આવશે મોસ્ટ ઓફ ધ રેમેડીઝ. પણ એનું જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અહીંયા છે કે પર્પ્યુરિયલ મેનિયા, હિસ્ટેરિકલ વુમન, શી ઇઝ ગોઈંગ ટુ બી ક્રેઝી, ટ્રાઇઝ ટુ ઇન્જર હરસેલ્ફ. હવે જે સિમ્ટમ યાદ રાખવાનું છે એ આ છે: સેન્સેશન એઝ ઇફ અ હેવી બ્લેક ક્લાઉડ હેડ સેટલડ ઓલ ઓવર હર એન્ડ એન્વેલોપ્ડ હર હેડ. એક મોટું કાળું વાદળું એના માથા ઉપર આવી ગયું અને એને ઘેરી લીધું છે માથાને. તો આવું આ સિમ્ટમ કોઈ બીજી દવામાં નથી. આ જ યાદ રાખવાનું. બાકી પછી તમે સેડનેસ ને એ બધું એમાં એડ ઓન કરી શકો છો. બીજું ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે ઇલ્યુઝન ઓફ અ માઉસ રનિંગ અંડર હર ચેર, કે એના ખુરશીની નીચે ઉંદર આટા મારે છે. હવે આવું ક્યાંય તમને જોવા મળશે નહીં. મટીરિયામાં એટલીસ્ટ તમે જે વાંચો છો એમાં નહીં જોવા. બાકી કશું પેલા યાદ રાખવાનું. આટલું તમને યાદ રહી જાય પછી બીજું એડ ઓન કરવાનું, બરાબર, કારણ કે આ મહત્વના સિમ્ટમ છે. માઇન્ડ થઈ ગયો એના મેન્સિસ,
મેન્સિસમાં ડિલેડ મેન્સિસ બાય મેન્ટલ એક્ઝર્શન, કોલ્ડ, પછી એનો ટાઈમ, ક્વોન્ટિટી, કેરેક્ટર ઓફ બ્લડ, આ યાદ રાખવાનું. મોડાલિટી તો કે પેઇન ડ્યુરિંગ એગ્રાવેશન ડ્યુરિંગ ધ ફ્લો, મોર ધ ફ્લો ગ્રેટર ધ પેઇન. જેટલો વધારે ફ્લો હશે એટલું વધારે પેઇન થશે. જ્યારે લેકેસિસમાં લેસ ધ ફ્લો મોર ધ પેઇન છે, એટલે કે જેટલો ફ્લો ઓછો એટલું પેઇન વધારે, કારણ કે મેન્સિસ એમિલિયોરેશન છે. ચલો, તો એ બધું યાદ રાખવું બહુ ઇઝી છે. પ્રેગ્નન્સીના સિમ્પટમ યાદ રાખવાના, એક તો કોમન છે એ બધા: નોઝિયા ઓલ ધ ટાઈમ, સ્લીપલેસનેસ, શાર્પ પેઇન એક્રોસ ધ એબ્ડોમેન ફ્રોમ હિપ ટુ હિપ. આ સિમ્પટમ તમને ક્યાંય નહીં જોવા મળે. શાર્પ પેઇન એક્રોસ ધ એબ્ડોમેન ફ્રોમ હિપ ટુ હિપ, આ સિમ્પટમ યાદ રાખવા, એટલે દવા આખી અલગ થઈ જશે. એબોર્શન એટ ધ થર્ડ મંથ એ કોમન આવશે ઘણી બધી દવાઓમાં. તો જ્યારે એને લેટર મંથમાં આપવામાં આવે તો એ લેબર ટાઈમ ઓછો કરી નાખે અને ફટાફટ ડિલિવરી થાય. આટલું જ યાદ રાખવું. લેબર પેઇનમાં ફોલ્સ લેબર લાઇક પેઇન એ કોમન હશે બધામાં. તો એમાં ઇમ્પોર્ટન્ટ શું છે, તો કે ભાઈ શિવરિંગ ઇન ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર અને રિજિડ ઓસ, નો ડાયલેટેશન, આ યાદ રાખવાનું. રિજિડ ઓસ બીજી દવામાં બી આવશે, બરાબર, પણ અત્યારે આ યાદ રાખવાનું કે રિજિડ ઓસ છે એને લીધે લેબર નથી આવતો, આગળ વધતું નથી અને ડાયલેટેશન નથી થતું. પછી પ્રોલેપ્સમાં શાર્પ લેન્સિનેટિંગ ઇલેક્ટ્રિક લાઇક પેઇન, આ યાદ રાખવાનું. ફ્રોમ હિપ ટુ હિપ, બરાબર, પછી ઉપરનું જોડવાનું, એક્રોસ ધ એબ્ડોમેન ફ્રોમ હિપ ટુ હિપ. આ સિમ્પટમ તમને ક્યાંય નહીં, બીજી કોઈ દવામાં નહીં જોવા મળે. ચલો, થઈ ગયું. આટલું જ યાદ રાખવાનું છે. બહુ ઇઝી છે. આ સિમ્પટમ્સ તમને બીજી રેમેડીમાં નહીં જોવા મળે, એટલે કન્ફ્યુઝન દૂર થશે. નહીં તો ગોતતું રહેવું પડે કે ભાઈ આ સિમ્પટમ શેમાં છે, આમાં હતું કે આમાં હતું. ચલો, એથુજા વેરી ઇઝી રેમેડી, પર એક જ સિમ્પટમ: કેન નોટ ટોલરેટ મિલ્ક ઇન એની ફોર્મ. પછી એમાં અગર એ યાદ રહી ગયું હોય તો એમાં એક્સ્ટ્રા એડ ઓન કરવાનું કે એક્સ્ટ્રીમ પ્રોસ્ટ્રેશન એન્ડ વીકનેસ, બેબી ઇઝ વેરી વીક, કેન નોટ સ્ટેન્ડ અપ ઓર હોલ્ડ અપ ધ હેડ. આ વસ્તુ એડ ઓન કરી દેવાની. બાકી વોમિટિંગ તો ખબર જ છે કે ભાઈ કર્ડ લાઈક વોમિટિંગ, સાવર કર્ડ લાઈક વોમિટિંગ કરે, પતી ગયું. બરાબર. કોલેરા ઇન્ફેન્ટમ પૂછે તો બી તમારે એ જ લખવાનું છે, એમાં વીકનેસ ને એ બધું એક્સ્ટ્રા લખવાનું, બરાબર. પ્રોસ્ટ્રેશન. ચાલો, અગેરિકસમાં કન્વલ્ઝન એન્ડ ડિલિરિયમ એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એ પૂછાઈ શકે તમને. તો કોઝેશન યાદ રાખવાના, એના એલિમેન્ટ્સ ફ્રોમ ડ્રંકાર્ડ્સ, સેક્સ્યુઅલ એક્સેસ, ડિબોચ, સપ્રેસ્ડ ઇરપ્શન. મીન્સ કે આજકાલની લેંગ્વેજમાં જોઈએ તો એ લેવિશ લાઈફથી ક્રિએટ થતી એબનોર્માલિટીઝ છે. કોઝેશન ત્યાંથી ચાલુ થશે. Character of delirium: constant raving, patient tries to get out of bed and escape. Generally in typhoid feverમાં પેશન્ટ ભાગશે ઊભો થઈને બેડમાંથી, બરાબર. આખી બોડીમાં ટ્વિચિંગ, જર્કિંગ એવું. અગેરિકસ મીન્સ ઇટ ઇઝ અ રેમેડી ફોર કોરિયા, એટલે ગમે એ પૂછે તમારે આ ચાલુ કરી દેવાનું આમાં, કે કોરિયા હોય, ટ્વિચિંગ હોય, ટ્રેમ્બલિંગ હોય, બરાબર. જર્કિંગ ઓફ ધ વોલ બોડી વિથ કોરિયા, ઇનવોલન્ટરી મૂવમેન્ટ્સ. કોરિયા એટલે ઇનવોલન્ટરી મૂવમેન્ટ્સ ઓફ ધ બોડી. વાઇલ અવેક, સીઝીસ ડ્યુરિંગ સ્લીપ, સુઈ જાય ત્યારે બંધ થઈ જાય છે. એટલે હવે કોરિયાનો પેશન્ટ હોય ને સ્લીપમાં પણ કોરિયા ચાલુ રહેતા હોય તો એમાં અગેરિકસ રૂલ આઉટ થઈ જાય.
કોરિયા ઓફ ધ સિંગલ મસલ ટુ ધ ડાન્સિંગ ઓફ ધ વોલ બોડી. આ ઇમ્પોર્ટન્ટ, આ યાદ રાખવાનું. કોરિયા ઓફ સિંગલ મસલ ટુ ધ ડાન્સિંગ ઓફ ધ વોલ બોડી. આ સિમ્ટમ તમને ક્યાંય નહીં જોવા મળે બીજા. Every motion and turn of the body causes pain in the spine. આ સિમ્ટમ ક્યાંય નહીં જોવા મળે. દરેક મૂવમેન્ટ અથવા તો બોડી જો ટર્ન લેશે તો એને સ્પાઇનમાં દુખાવો થશે. પછી એનું પિક્યુલિયર ડિલિરિયમ છે, જેમાં એ શું કરે, મેક્સ વર્સિસ એન્ડ પ્રોફેસી, એટલે કે કાવ્યની પંક્તિઓ બનાવે અને ભવિષ્ય કથન કરે. પ્રોફેસી એટલે ભવિષ્ય કથન. એન્ડ ઇનકોહરન્ટ ટોક્સ. બસ આટલું જ યાદ રાખવાનું. ડિલિરિયમમાં શું કરે, મેક્સ વર્સિસ, ઇનકોહરન્ટ ટોક્સ એન્ડ પ્રોફેસી. અને બીજું 3 સિમ્ટમ છે એમાં. કોરિયા ઓફ સિંગલ મસલ ટુ ધ ડાન્સિંગ ઓફ ધ વોલ બોડી. Every motion and turn of the body causes pain in the spine. And in delirium, there is a tendency to make verses and prophecy and incoherent talks. એલિયમ શેપા. એક પણ સિમ્ટમ એકબીજામાં ગયા, બધા અલગ અલગ સિમ્ટમ જ છે, એ જ યાદ રાખવાનું. એલિયમ શેપા શેમાંથી બને છે, એની ફેમિલી શું છે, એનું કોઈ મહત્વ નથી. બરાબર. એમાં ખાલી 1-2 સિમ્ટમ જ યાદ રાખવાના છે. ધેટ ઇઝ profuse acrid coryza with profuse bland lacrimation. Second symptom, there is a thread-like pain in neuralgia. પછી એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે, patient grasp the larynx, seems as if cough would tear the larynx. એ લેરિન્જાઇટિસ થાય અને પેશન્ટને એવું લાગે કે ખાંસી ખાઈશ તો ગળું ચીરાય, ફાટે છે એવું લાગે પેશન્ટ. એલિયમ શેપા થઈ ગઈ. બાકી જો યાદ રહી જાય તો પછી એમાં એડ ઓન કરવાના. એક તો ફેન લાઇક મોશન ઓફ ધ એલાઇનાઝી, પછી ailments from exposure to damp north western cold wind, aggravation in warm room and amelioration in cold room. આટલું એડ ઓન કરી દેવું. એલોસોકોટ્રીના, વેરી ઇઝી રેમેડી. આમાં બહુ જાજુ યાદ રાખવાનું નથી. ઓનલી કરવાનું ડાયરિયા, કોન્સ્ટિપેશન એન્ડ પાઇલ્સ. ચલો, ડાયરિયામાં આફ્ટર ઇટિંગ ડ્રિંકિંગ બરાબર છે, કોમન પેલું રહેશે. ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે અર્લી ઇન ધ મોર્નિંગ. સલ્ફરની જેમ એને સવારમાં જ ડાયરિયા ચાલુ થઈ જાય. અને પછી યાદ રાખવાનું, વોન્ટ ઓફ કોન્ફિડન્સ ઇન સ્પિન્ક્ટર એનાઈ, મીન્સ કે પેશન્ટને એવું લાગે કે ઇનવોલન્ટરી સ્ટૂલ થઈ જશે. એટલે એના શું કામ આવું લાગે છે, કારણ કે એને કોન્ફિડન્સ નથી સ્પિન્ક્ટર એનાઈ પર. એટલે વોન્ટ ઓફ કોન્ફિડન્સ ઇન સ્પિન્ક્ટર એનાઈ 3 માર્ક સિમ્ટમ યાદ રાખવાનું. સ્કેન્ટી સ્ટૂલ, પછી જેલી લાઇક મ્યુકસ ઇન ધ સ્ટૂલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ અને યાદ રાખવા જેવું સિમ્ટમ છે. બાકી બધું કોમન છે કે બિફોર સ્ટૂલ, રમ્બલિંગ ઇન ધ એબ્ડોમેન, ગેસ ઇન ધ એબ્ડોમેન, ગર્ગલિંગ સાઉન્ડ ઇન ધ એબ્ડોમેન. ડ્યુરિંગ સ્ટૂલ તો કે કટિંગ, ગ્રીપિંગ પેઇન કોમન આવશે આ બધું ડાયરિયામાં. વોન્ટ ઓફ કોન્ફિડન્સ છે એ સ્પિન્ક્ટર એનાઈમાં, એટલે એને શું થશે, સેન્સેશન શું આવશે કે ફ્લેટસની સાથે સ્ટૂલ પાસ થઈ ગયું છે એવું સેન્સેશન આવશે. પછી હંગ્રી ડ્યુરિંગ સ્ટૂલ, આ એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે, એ યાદ રાખો. હંગ્રી ડ્યુરિંગ સ્ટૂલ. અને આફ્ટર સ્ટૂલ પ્રોફાઉન્ડ વીકનેસ એન્ડ પ્રોસ્ટ્રેશન, ધેટ ઇઝ અ કોમન થિંગ. ચલો, કોન્સ્ટિપેશનમાં સિડેન્ટરી લાઈફથી થાય, હાર્ડ લમ્પ વિધાઉટ એની અર્જિંગ ટુ સ્ટૂલ, સોલિડ, નો ફિલિંગ ડ્યુરિંગ પેસેજ ઓફ સ્ટૂલ, એટલે કે ઇનવોલન્ટરી સ્ટૂલ છે, ખબર જ નથી પડતી.
પાઇલ્સમાં એક જ વસ્તુ, that is a bunch of grapes, like a bunch of grapes, bluish in color, bleeding piles. હેલો સોકટ અહીંયા થઈ ગઈ. એલ્યુમિના ફૂલ ડ્રગ પિક્ચર છે, એટલે તમારે એમાં બધું જ યાદ રાખવાનું. એની બી એક ટ્રીક છે, કોઈ પણ ડીપી યાદ રાખવી હોય તો એમાં તમારે ગાઈડિંગ યાદ રાખવાનું, એટલે પર્ટિક્યુલર લખાઈ જાય એમાં. તો એમાં તમારે આ કોમન નેમ યાદ રાખવાનું, એનું કેમિકલ નેમ યાદ રાખવાનું, પ્રૂવર નેમ યાદ રાખવાનું, ઇન્ટ્રોડક્શન યાદ રાખવાનું, બધું જ યાદ રાખવાનું, સ્પીયર ઓફ એક્શન, પેથોજિનેસિસ, કોન્સ્ટિટ્યુશન. પણ એમાં બહુ ભાર આપવાનો નહીં. ઘણા લોકો એવું વિચારે કે ભાઈ શરૂઆત સારી હોય ને એટલે પછી કોઈ જોવે નહીં. ઘણાના માઇન્ડમાં એવું હોય કે આપણે શરૂઆતનું બહુ સારું લખીએ એટલે પછી કોઈ જોતું નથી ને એમને માર્ક્સ મળી જાય. એવું નથી. કદાચ તમને આ સ્પીયર ઓફ એક્શન ને બહુ આવડતું નથી, થોડું થોડું લખ્યું, તો એનાથી બહુ ફરક નથી પડવાનો. પણ જો તમે ગાઈડિંગ સિમ્પટમ એના બરાબર લખ્યા છે, then you can get maximum marks. તો યાદ રાખવા જેવા ગાઈડિંગ કયા છે? એક તો ડેફિશિયન્ટ એનિમલ હીટ, લેક ઓફ એનિમલ હીટ મીન્સ સૌથી પહેલું વેરી ચીલી પેશન્ટ. બીજું ડ્રાયનેસ ઓફ ઓલ મ્યુકસ મેમ્બ્રેન લાઇક બ્રાયોનિયા. થર્ડ, inactivity of the rectum, extreme inactivity of the rectum means soft સ્ટૂલમાં બી ગ્રેટ સ્ટ્રેનિંગ કરવું પડે, એટલી બધી ઇનએક્ટિવિટી. ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન, હવે એનો જ પાર્ટ છે, બરાબર છે, એટલે એ તમારે એક સાથે જ બધું કોઓર્ડિનેશનમાં લખવાનું. હંમેશા પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ કે ભાઈ એક પેટર્નમાં હોવું જોઈએ. પેલા લખો તમે કે એક્સ્ટ્રીમ ઇનએક્ટિવિટી ઓફ ધ રેક્ટમ, સોફ્ટ સ્ટૂલ રિક્વેસ્ટ ગ્રેટ સ્ટ્રેનિંગ. પછી બીજું લખો કે એક્સ્ટ્રીમ ડ્રાયનેસ ઓફ ધ ઓલ મ્યુકસ મેમ્બ્રેન. પછી લખો વેરી ચીલી પેશન્ટ. પછી લખો ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન. આ રીતે નહીં કરવાનું. એક લાઇનબદ્ધ હોવું જોઈએ, પેટર્ન વાઇઝ હોવું જોઈએ, જેથી એક્ઝામિનરને બી ઇઝી રહે ચેક કરવાનું. અને જેટલું એક્ઝામિનરને ઇઝી રહેશે જોવામાં, એટલું જ માર્ક્સ વધારે મળે. Obstinate constipation due to paretic condition, paralysis of the intestine. બાકી બધા એના જ વસ્તુ અલગ અલગ રીતે લખી છે. પછી ડાયરિયા વેન યુરિનેટિંગ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આ તમને બધી દવામાં નહીં જોવા મળે, બરોબર. ડાયરિયા વેન યુરિનેટિંગ. પછી લ્યુકોરિયા પણ એ એટલું જ મહત્વનું છે. લ્યુકોરિયા રનિંગ ડાઉન ટુ હિલ્સ, આ કોઈ સિમ્ટમ, કોઈ પણ રેમેડીમાં આ સિમ્ટમ નહીં જોવા મળે. લ્યુકોરિયા રનિંગ ડાઉન ટુ હિલ્સ. બાકી એકરી, ટ્રાન્સપરન્ટ, લાઈક વ્હાઇટ ઓફ એન એગ, આ બધું તો જોવા મળશે, પણ આ પાર્ટ નહીં જોવા મળે. મોર ડ્યુરિંગ ધ ડે, બેટર બાય કોલ્ડ બાથિંગ. લ્યુકોરિયામાં દિવસે વધારે હશે. પછી ઇન્ટેન્સ ક્રેવિંગ ફોર પાઇકા. પાઇકા એટલે કે અનડાઇજેસ્ટેબલ થિંગ્સ. એમાં ચોક, સેન્ડ, પછી તમારે બધું જેટલું આવડે એટલું લખવાનું. અને પોટેટો ડિસએગ્રી, આ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે એલ્યુમિના માટે, કે પોટેટોથી એને તકલીફ થાય. ઇનએબિલિટી ટુ વોક વેન આઈસ ક્લોઝડ, એકચ્યુઅલી સિમ્ટમ આવું છે કે આંખો બંધ કરીને ચાલી ન શકે. જેલ્સેમિયમ અને આર્જેન્ટમ નાઇટ્રિકમમાં સિમ્ટમ છે, એની સિવાય કોઈ એબિલિટીમાં નથી. અને પછી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ જે યાદ રાખવા જેવું છે, ધેટ ઇઝ એગ્રાવેશન એટ ન્યૂ એન્ડ ફૂલ મૂન. પછી માઇન્ડમાં આવી જાઓ. માઇન્ડમાં યાદ રાખવાનું, ટાઈમ પાસીસ ટુ સ્લોલી, હાસ્ટી એન્ડ હરીડ પેશન્ટ. અને એમાં નીચે આવી જાઓ, ઇમ્પલ્સિવ પેશન્ટ. He sees sharp instruments or blood, impulses rise up so as to kill himself. એટલે કે બ્લડ ને ચપ્પુ ને એવું જોવે તો એને અંદરથી ઇમ્પલ્સ આવે કે હું પોતાની જાતને માર નાખું. આટલા સિમ્ટમ યાદ રાખવા, પર્ટિક્યુલર્સ તમારે જાતે એમાંથી
અગર આટલું યાદ રહી જાય પછી તમારે એડ ઓન કરવું હોય તો પર્ટિક્યુલર વાંચવાનું ને એમાંથી એડ ઓન કરવાનું. બરાબર. પર્ટિક્યુલરમાં અગર જોઈએ તો PQRS સિમ્પટમ છે કોન્સ્ટિપેશન ને ફિમેલ. બરાબર. આ અલગથી 5 માર્કમાં પૂછી શકે. એમોનિયમ કાર્બ. એમોનિયમ કાર્બ ફિમેલ રેમેડી છે એટલે તમારે ફિમેલ જ કરવાની, બીજું કશું કરવાનું. ઇન વેરી રેર કેસીસ એના ગાઈડિંગ સિમ્પટમ પૂછાઈ શકે, પરંતુ આપણે વેરી રેર નું નહીં કરવાનું, પહેલા કોમન જ કરવાનું. બરાબર. કોમનલી એમાંથી ફિમેલ પૂછે તો ફિમેલમાં એનું ટાઈમ, ક્વોન્ટિટી, ડ્યુરેશન આ બધું યાદ રાખવાનું. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ છે આ બધું લખ્યું હોય, પરંતુ જો આ સિમ્પટમ ન લખ્યું હોય કે ભાઈ કોલેરા લાઇક સિમ્પટમ્સ એટ ધ કોમેન્સમેન્ટ ઓફ મેન્સીસ, તો તમે એમોનિયમ કાર્બ નથી લખી. એમોનિયમ કાર્બની આઈડેન્ટિટી માટે આ સિમ્પટમ હોવું ફરજિયાત છે, અને જે કેપિટલ લેટર્સ છે એ કેપિટલ લેટર્સમાં જ લખવા જોઈએ એક્ઝામ પેપરમાં. હવે એમોનિયમ કાર્બ વાયવામાં પૂછ્યું હોય તો શરૂઆત અહીંથી જ કરવાની, કોલેરા લાઇક સિમ્પટમ્સ એટ ધ કોમેન્સમેન્ટ ઓફ મેન્સીસ. પછી તમે બોલો ટુ અર્લી, ટુ પ્રોફ્યુઝ, લોંગ લાસ્ટિંગ, એક્રિડ મેન્સીસ. પછી એક ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ જે તમને ક્યાંય નહીં જોવા મળે, ધેટ ઇઝ અ ગ્રેટ યવનિંગ ડ્યુરિંગ મેન્સીસ. ડ્યુરિંગ મેન્સીસ બહુ બગાસા ખાય. ચાલો પછી આવી જાવ એના કાર્ડિયમ. માઇન્ડ, એમાંય માઇન્ડ જ કરવાનું. In very rare cases, like if you're doing PG, then તો તમને એના કાર્ડિયમના કીનોટ સિમ્પટમ પૂછી શકે, કારણ કે એના જેટલા બી ગાઈડિંગ આપ્યા પછી બધા યાદ રાખવા જેવા છે. ચલો પેલા માઇન્ડમાં 3-4 વસ્તુ છે જે યાદ રાખવાની. એક સડન લોસ ઓફ મેમરી, પછી શું શું ભૂલી જાય એ બધું એમાં કન્ટિન્યુ કરવાનું. પછી કે ભાઈ એનું નામ ભૂલી જાય, ફેમિલી મેમ્બર્સના નામ ભૂલી જાય, નોન પર્સન નામ, સ્ટ્રીટ્સના નામ ભૂલી જાય, સિટીના નામ ભૂલી જાય, બધું એડ ઓન કરી દેવાનું. પછી બીજું સિમ્પટમ ઇરેસિસ્ટિબલ ડિઝાયર ટુ કર્સ એન્ડ સ્વીયર. અને ત્રીજી વસ્તુ ધેર ઇઝ અ ટુ વ્હીલ. બરાબર. એનું આખું ડિસ્ક્રિપ્શન લખવાનું કે એક બાજુ એવું કહે છે કે ભાઈ ખરાબ કામ કરે ને બીજી બાજુ એમ કહે છે કે સારા કામ કરે. પછી બીજું એડ ઓન કરી દેવાનું નીચે જે છે એ ગ્રેટ ઇલ્યુઝન, ડિલ્યુઝન, હાલ્યુસિનેશન્સ. બરાબર. પછી લાફ એટ સિરિયસ મેટર, સિરિયસ એટ લાફેબલ મેટર. બરાબર. ક્રુઅલ, મેલિશિયસ, એબ્સન્ટ માઇન્ડેડ, લેક ઓફ કોન્ફિડન્સ. અને ગાઈડિંગ સિમ્પટમમાં યાદ રાખવું હોય તો ઓલ ગોન સેન્સેશન ઇન ધ સ્ટમક, એમિલિયોરેશન બાય ઇટિંગ, that is most important. કોઈ પણ પર્ટિક્યુલર હોય તો એમાં એમિલિયોરેશન બાય ઇટિંગ આવશે એના કાર્ડિયમમાં. પ્લગ લાઇક સેન્સેશન એ બી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઇનર કોઈ બી ઓર્ગન હશે એમાં પ્લગ લાઇક સેન્સેશન આવશે. પછી કોન્સ્ટ્રિક્ટિવ સેન્સેશન ઓફ ધ હૂપ ઓર બેન્ડ અરાઉન્ડ ધ પાર્ટ્સ, એ બી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. Great desire for stool with the effort the desire passes off without evacuation. હવે કેવું સિમ્પટમ છે કે ભાઈ સ્ટૂલ માટેની ડિઝાયર થાય, પરંતુ જેવું એ સ્ટૂલ માટે જાય તો સ્ટૂલ પાસ ન થાય અને ઈચ્છા બી જતી રહે. સિમ્પટમ્સ prone to go from left to right to left, લાઇકોનિઝમ. ચાલો છે અલગ કોઈ બીજા માઇન્ડમાં આવું માઇન્ડ આવ્યું? બરાબર. હજુ ક્યાંય માઇન્ડ આવું નહીં આવે કોઈ બીજી રેમેડી, તો કોઈ કન્ફ્યુઝન વાળી વાત જ નથી. બીજું કઈ યાદ રાખવાનું નહીં, પેલા આટલું યાદ જ રાખવાનું.
આટલું યાદ રહી જાય પછી તમે એડ ઓન કરી શકો નવું નવું એમ. એન્ટિમ ક્રૂડ બેબી પૂછાય છે, બીજું કશું પૂછાશે નહીં. તો બેબી માટે ધ ચાઇલ્ડ, બરાબર, એન્ટિમ ક્રૂડ ચાઇલ્ડ. તો ચાઇલ્ડ યાદ રાખો એટલે તમે એનું જીઆઈટી પણ લખી શકો, સ્કિન પણ લખી શકો, બરાબર. ઇન રેર કેસીસ જીઆઈટી ને સ્કિન પૂછાઈ શકે. તો ચાઇલ્ડ એમાં શું શું યાદ રાખવાનું, તો કે સૌથી પહેલું કેન નોટ બિયર ટુ બી ટચ્ડ ઓર લુક્ડ એટ. કોઈ એને અડે, જુએ, એને ન બરદાસ્ત થાય. પછી થીક મિલ્કી વ્હાઇટ કોટિંગ ઓફ ધ ટંગ, એવર્ઝન ટુ કોલ્ડ બાથિંગ. આ બધા 3 માર્ક સિમ્ટમ છે, એ પહેલા યાદ રાખવાનું. પછી ડિઝાયર ફોર એસિડ્સ એન્ડ પિકલ્સ, એ યાદ રાખવાનું. બસ થઈ ગયો ચાઇલ્ડ. આટલી વસ્તુ તો હોવી જ જોઈએ. અગર આ તમે નથી લખ્યા આ 3 સિમ્ટમ, તો તમે એન્ટિમ ક્રૂડ નથી લખી. અથવા એક સિમ્ટમ લખો છો એવર્ઝન ટુ કોલ્ડ બાથિંગ, તો એનાથી એન્ટિમ ક્રૂડ આઈડેન્ટિફાઈ થાય નહીં, કારણ કે સલ્ફરમાં બી આવે ને બીજી ઘણી બધી દવાઓમાં આવે છે એવર્ઝન ટુ કોલ્ડ બાથિંગ. એન્ટિમ ટાર્ટ રેસ્પિરેટરી, સ્પેશિયલી એસ્ફેક્સિયા નિયોનેટ્રમ પૂછાય છે એમાંથી. તો રેસ્પિરેટરી સિમ્ટમમાં શું છે, તો કે એક્સપોઝર ટુ ડેમ બેઝમેન્ટ એન્ડ સેલાર્સ, બેડ ઇફેક્ટ્સ ઓફ વેક્સિનેશન. આ યાદ રાખવાનું પોઝિશન રેસ્પિરેટરી સિસ્ટમમાં આપેલું છે. Ailments from dam basement and cellars, bad effects of vaccination underline કરતા. પછી શું યાદ રાખવાનું, તો કે difficult suffocation at 3 AM, 3 વાગે ડિસ્નિયા ચાલુ થાય, એટલે કે અસ્થમા, અને પેશન્ટને બેસવું પડે, હેઝ ટુ સિટ અપ ડ્યુ ટુ એગ્રાવેશન ઓફ કફ વિથ લેસ ઓર નો એક્સપેક્ટોરેશન ઓફ મ્યુકસ. એટલે ક્રોનિક બ્રોન્કાઇટિસનો કેસ હોય અને એમાં આ રીતનો કફ આવે કોમનલી, કે બહુ ખાંસી આવે, બંધ જ ન થાય, 3 વાગે ચાલુ થાય, પેશન્ટ બેસી જાય. ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ એનું 3 માર્ક, that is a loud rattling due to large accumulation of mucus in the bronchi. અને એ લાઉડ રેટલિંગ આખા રૂમમાં સંભળાય, એટલું જોરદાર હોય કે પેશન્ટ શ્વાસ લેતું હોય તો તમે રૂમમાં કોઈ બી જગ્યાએ હો તો તમને ખબર પડે કે આ પેશન્ટને કફ છે, એટલું લાઉડ રેટલિંગ હોય. બસ આ એક સિમ્ટમ યાદ રાખવાનું, બાકી બધા તમે પછી એડ ઓન નીચેનું કરી શકો છો. કોન્કોમિટન્સમાં એન્ટિમ ટાર્ટમાં જે સિમ્ટમ્સ છે એમાંથી અમુક વસ્તુ આવશે, જેમ કે ડિઝાયર ફોર એપલ્સ, બરાબર, પછી પિકલ્સ, પેલામાં થીક વ્હાઇટ કોટેડ ટંગ હતી, આમાં થીક કોટેડ પેસ્ટ્રી રેડ એન્ડ પેપિલા આવશે. અને ઇરેસિસ્ટિબલ ડિઝાયર ટુ સ્લીપ, બરાબર. એન્ટિમ ટાર્ટ જનરલી જ્યારે સ્લીપ ઓવરપાવરિંગ હોય ત્યારે આપણે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ અકોર્ડિંગ ટુ ધ ચાર્ટ ઓફ એક્યુટ બાય ડોક્ટર વિજય કરસન. તો એમાં 3 જ દવા છે સ્લીપ ઓવરપાવરિંગમાં, એમાંની એક છે એન્ટિમ ટાર્ટ. અનધર રેમેડીઝ આર ઓપિયમ એન્ડ નક્સ મોસ્ટાટા, બરાબર, સ્લીપીનેસમાં. એસ્પેક્સિયા નિયોનેટ્રમમાં આવશે મિકેનિકલ એસ્પેક્સિયા, એની નીચે અંડરલાઇન કરો, મિકેનિકલ એસ્પેક્સિયા ડ્યુ ટુ ફોરેન બોડી ઇન ધ લેરિંગ્સ લીડિંગ ટુ ડિસ્નિયા. એટલે કે બચ્ચાઓ કઈ નાકમાં નાખી દે અથવા ગળામાં કઈ ફસાઈ ગયું, તો એના માટેની આ દવા છે. એપીસ ફૂલ ડ્રગ પિક્ચર છે, એમાં તમારે બધું જ યાદ રાખવાનું. લેસર પોઈઝન ઓફ હની બી એપીએમ વાયરસમાંથી બને, એના પ્રૂવરનું નામ યાદ રાખવાનું, બરાબર. ઇન્ટ્રોડક્શન, સ્પિરોફેક્શન, પેથોજિનેસિસ. પણ બહુ એમાં મગજમારી નહીં કરવાની, વાંચવાનું, જેટલું યાદ રહે એટલું ઠીક છે, પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એનું ગાઇડિંગ સિમ્ટમ.
એ તો યાદ રહેવા જ જોઈએ. તો એમાં સૌથી પહેલા તો રાઈટ સાઇડેડ રેમેડી છે. રાઈટ ટુ લેફ્ટ જાય છે તો સિમ્ટમ્સ એના લાઇકોની જેમ. બીજું એવર્ઝન ટુ ટાઇટ બેન્ડેજ લાઇક લેકેસીસ અરાઉન્ડ ધ વેસ્ટ. ત્રીજું ગ્રેટ પેઇન રેમેડી છે. પેઇન કેવું હશે એનું? બર્નિંગ સ્માર્ટિંગ પેઇન. આ યાદ રાખવાનું. સ્માર્ટિંગ પેઇન કોઈ સ્ટિંગિંગ સ્ટિંગિંગ સ્માર્ટિંગ પેઇન તમને બીજી દવામાં નહીં મળે. સ્ટિંગિંગ પેઇન ખાલી ને ખાલી એપિસમાં જોવા મળશે. સ્ટિંગિંગ પેઇન અને વોન્ડરિંગ પેઇન, બરાબર. પછી એપિસ ઇઝ થસલેસ રેમેડી. થસલેસ ની નીચે અંડરલાઈન કરો, ઈ તમારે યાદ રાખવાનું. થસલેસ વિથ ડ્રોપ્સી. પછી એક્સ્ટ્રીમ સેન્સિટિવ ટુ ટચ, એ બી યાદ રાખવાનું. ઇડીમા જનરલ ઓર લોકલ બેગ લાઇક પફી સ્વેલિંગ અંડર ધ આઈસ, એ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. ઓવર ધ આઈસ કાલિકા, અરાઉન્ડ ધ આઈસ ફોસ્ફરસ. પછી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ યાદ રાખવાનું, ધેટ ઇઝ feels suffocated, feels as if every breath would be his last. એમ લાગે કે આ શ્વાસ છેલ્લો છે. હવે આવું સિમ્ટમ તમને ક્યાંય નહીં જોવા મળે. સીસીએફ નું પાર્ટ છે. સીસીએફ એટલે કન્જેસ્ટિવ કાર્ડિયક ફેઇલરમાં આ પાર્ટ જોવા મળશે. પછી ઇનવોલન્ટરી ડાયરિયા વિથ સેન્સેશન એઝ ઇફ એનસ વોઝ વાઇડ ઓપન, કે એમ લાગે કે એનસ ખુલ્લી જ છે. ફોસ્ફરસ નો એ પાર્ટ છે. બસ આ બે ત્રણ દવામાં જ જોવા મળશે. એઝ ઇફ એનસ વોઝ વાઇડ ઓપન. યુરિન ઇઝ સ્કેન્ટી, ફ્રીક્વન્ટ પેઇનફુલ એન્ડ સ્કાલ્સ while પાસિંગ યુરિન. આ યાદ રાખો. પછી માઇન્ડમાં ઓકવર્ડનેસ યાદ રાખવાનું, બરોબર. સૌથી પહેલું સિમ્ટમ ઓકવર્ડનેસ. પછી ઇનડિફરન્સ અપેથી યાદ રાખવાનું. પછી સડન શ્રીલ પિયર્સિંગ સ્ક્રીમ્સ especially during brain disease. Aggravation in warm room, better in cold weather because of hot patient. એ ઇઝીલી યાદ રહી જાય. બાકી બધા પર્ટિક્યુલર એક બે વાર તમારે વાંચી લેવાના, બરાબર. જનરલી આ યાદ હશે બધા એના ગાઈડિંગ સિમ્ટમ, તો પર્ટિક્યુલર ઇઝીલી આવડશે. ચાલો, આર્જેન્ટમ નાઇટ્રિકમ મેટાલિકમ. આર્જેન્ટમ મેટાલિકમ રેસ્પિરેટરી સિમ્ટમ પૂછાય છે. તો એમાં થ્રોટ એન્ડ રેસ્પિરેટરીમાં એક જ વસ્તુ યાદ રાખવાની, ધેટ ઇઝ hoarseness of the professional singers and public speakers with total loss of voice. અને એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ એક્સપેક્ટોરેશન ઓફ જીલેટિનિયસ વિસિડ મ્યુકસ લુકિંગ લાઈક બોઇલ્ડ સ્ટાર્ચ. હવે આ સિમ્ટમ તમને ક્યાંય નહીં જોવા મળે. બોઇલ્ડ સ્ટાર્ચ જેવું એક્સપેક્ટોરેશન કરે. અને પેશન્ટ જ્યારે વાંચતું હોય ત્યારે એને
હિમ એન્ડ હોક કરવું પડે, એવું વારે વારે કરવું પડે. That is due to the laryngitis. અને એક ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ છે રો સ્પોટ ઓવર ધ બાયફર્કેશન ઓફ ટ્રેકિયા. આ બીજે ક્યાંય નહીં જોવા મળે. આ 3 સિમ્પટમ યાદ રાખવાના. એક તો હોર્સનેસ છે, હોર્સનેસને લીધે એને હિમ એન્ડ હોક કરવું પડે વારે વારે ટુ ક્લિયર ધ થ્રોટ. અને એક્સપેક્ટોરેશન કેવું છે, જીલેટિનિયસ લાઈક અ બોઇલ્ડ સ્ટાર્ચ. આર્જેન્ટમ નાઇટ્રિકમ ફૂલ ડ્રગ પિક્ચર છે. એના ગાઈડિંગમાં જોઈએ તો ઇમેશિએશન યાદ રાખવાનું, પ્રોગ્રેસિવ એવરી યર, સ્પેશિયલી સ્ટાર્ટિંગ વિથ ધ લોઅર એક્સ્ટ્રીમિટી, એબ્રોટેનમની જેમ. પછી ડિફેક્ટિવ કોઓર્ડિનેશન ઓફ મસલ્સ, આ યાદ રાખવાનું, ડિફેક્ટિવ કોઓર્ડિનેશન ઓફ મસલ્સ લાઈક જેલ્સેમી. થર્ડ સિમ્પટમ યાદ રાખવાનું, દેટ ઇઝ અ એપ્રિહેન્શન, ગ્રેટ એપ્રિહેન્શન. પછી તો આવડે જ છે તમને કે ચર્ચમાં ગમે ત્યાં જાય તો એને ડર લાગે, એન્ટિસિપેશન થાય અને ડાયરિયા થઈ જાય, એક્ઝામિનેશન ફંક હોય. ચલો એ આખું એક સિમ્પટમ થઈ ગયું. પછી ચોથું સિમ્પટમ, દેટ ઇઝ અ સ્પ્લિન્ટર લાઇક સેન્સેશન ઇન ધ થ્રોટ, યુટ્રસ, અધર પાર્ટ્સ ઓફ ધ બોડી. અનધર રેમેડી ઇઝ અ હિપારસાલ એન્ડ નાઇટ્રિક એસિડ. આ 3 દવામાં છે સ્પ્લિન્ટર લાઇક સેન્સેશન. ચીલી એન્ડ વેન અનકવર્ડ, ચીલી વેન અનકવર્ડ, કે ઓઢવાનું કાઢી નાખે તો ચીલી થાય, પરંતુ ઓઢે તો ગુંગળામણ થાય, એટલે પેશન્ટ ક્યાંય ન રહે. પછી ડિઝાયર ફોર સુગર, સ્વીટ્સ ફોર સોલ્ટ. હવે સ્વીટનું ડિઝાયર છે, પરંતુ આ પેશન્ટને સ્વીટથી એગ્રાવેશન થાય. પછી યાદ રાખવાનું, યુરિન પાસીસ અનકોન્શિયસલી ડે એન્ડ નાઇટ. પછી બેલ્ચિંગ એકમ્પનીઝ મોસ્ટ ગેસ્ટ્રિક કમ્પ્લેન્ટ્સ. પોસ્ટ ડિપ્થેરેટિક પેરાલિસિસ યાદ રાખવાનું. અને મેટ્રોરેજિયા ઇન યંગ વિડોઝ ઇન સ્ટરીલિટી વિથ નર્વસ ઇરેથિઝમ એટ ચેન્જ ઓફ લાઈફ. ચેન્જ ઓફ લાઈફ એટલે કે મેનોપોઝલ એરિયા. તો મેનોપોઝ ટાઈમમાં એને નર્વસ ઇરેથિઝમ થાય અને એને લીધે મેટ્રોરેજિયા યંગ વિડોઝમાં જોવા મળે. અને epilepsy caused by fright or occurring at menstrual period. આ યાદ રાખો, epilepsy caused by fright occurring at menstrual period. માઇન્ડનો પાર્ટ જોઈએ તો એમાં એ જ વસ્તુ આવશે, બધી ફિયર ને એપ્રિહેન્શન વાળી વાત. અને એનું આખું ડિસ્ક્રિપ્શન કરવાનું કે ભાઈ ફિયર ક્યાં ક્યાં આવે, તો કે ભાઈ ચર્ચ, બ્રિજ ક્રોસ કરે તો, પછી મોટી મોટી બિલ્ડિંગો એની ઉપર પડી જશે એવો ડર લાગે. આ બધા ફિયર લખવાના. અને પછી એમાં જોડવાનું વેરી ઇમ્પલ્સિવ, ડઝ એવરીથિંગ હરીડલી, સો મચ સો ધેટ હી ઇવન ડ્રિંક્સ વિથ ગ્રેટ હેસ્ટ. એટલું બધી હરીડ હોય કે એ પાણી બી બહુ ફટાફટ પીવે. બરાબર. બીજું એમાં જોડવાનું, ટાઈમ પાસીસ ટુ સ્લોલી. બીજું કઈ યાદ રાખવાની બહુ જરૂર નથી. બાકી પર્ટિક્યુલર્સ તમારી રીતે કરી લેવાના. એમાં એક પર્ટિક્યુલરમાં થ્રોટમાં જુઓ, થ્રોટમાં એક ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ છે સેન્સેશન ઓફ હેર ઇન ધ થ્રોટ. આ બધે જોવા મળશે નહીં, સેન્સેશન ઓફ હેર ઇન ધ થ્રોટ. અને બેબીમાં તમારે યાદ રાખવાનું છે વિથર્ડ એપિરિયન્સ વિથ પ્રીમેચ્યોર ઓલ્ડ એજ.
અને ચોપ્ડ સ્પિનેચ ડાયરિયા, આ યાદ રાખવાનું. આર્નિકા ઇન્જરી કરવાની, બીજું કઈ વાંચવાનું જ નહીં, શેમાંથી બને હું બને, બરાબર છે, એની ફેમિલી કઈ, પ્રુવર કયો, એ બધું બહુ યાદ રાખવાની જરૂર નથી, ઓનલી ઇન્જરી કરવાની. Causation results from blow, fall, contusion, traumatic and mechanical injuries, injuries from blunt instruments, sore limb, bruised feeling all over the affected parts. આ એક સિમ્ટમ યાદ રાખવાનું. કોઝેશનમાં યાદ રાખવાનું ઇન્જરી ફ્રોમ બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અને સેન્સેશન એનું યાદ રાખવાનું, સોર લેમ, બ્રુઇસ્ડ ફીલિંગ ઓલ ઓવર ધ અફેક્ટેડ પાર્ટ્સ. સેન્સિટિવ ટુ ટચ, એ યાદ રાખવાનું. પાર્ટ્સ બીકમ બ્લુ એન્ડ બ્લેક, એ યાદ રાખવાનું. પછી નીચે આવી જાવ, ઇટ કંટ્રોલ્સ હેમરેજ, એ યાદ રાખવાનું. reabsorbs extravasation of blood, prevents suppuration, septic condition, prevents postpartum hemorrhage and puerperal complication. આ યાદ રાખવાનું. ક્રોનિક ઇન્જરીમાં શું યાદ રાખવાનું કે ભાઈ, if injury received years ago resulting in tremors, articular rheumatism, paralytic and paralytic condition of the parts, arnica is infallible. બસ આટલું જ યાદ રાખો. ક્યારેક એનું રૂમેટિઝમ પૂછાય તો એમાં એસેન્ડિંગ ટાઈપ ઓફ રૂમેટિઝમ આવે, એ એક વસ્તુ યાદ રાખવાની. બાકી પેઇન બેઇન બધું એનું જ આવશે, સોર લેમ, બ્રુઇસ્ડ ફીલિંગ ઓફ ધ જોઇન્ટ્સ. એગ્રાવેશન ફ્રોમ ટચ. આર્સેનિક ફૂલ ડ્રગ પિક્ચર છે, એમાં બધું જ યાદ રાખવાનું, કોમન નેમ, પ્રુવર નેમ, કેમિકલ નેમ, ઇન્ટ્રોડક્શન, સ્પીયર ઓફ એક્શન, પેથોજિનેસિસ, બરાબર, કોન્સ્ટિટ્યુશન, આ બધું યાદ રાખવાનું. તમે જેટલું યાદ રહે એટલું. એને પરફેક્ટ યાદ રાખવા જેવાની જરૂર નથી. પરફેક્ટ યાદ હોવા જોઈએ તમને એના સિમ્ટમ, કે આર્સેનિકમાં આ તો આવે જ છે, તો એમાં સૌથી પહેલું યાદ રાખવા જેવું, ધેટ ઇઝ ગ્રેટ ફિયર ઓફ ડેથ. પછી બીજું સિમ્ટમ, મેન્ટલી રેસ્ટલેસ બટ ફિઝિકલી ટુ વીક ટુ મૂવ. થર્ડ સિમ્ટમ, બર્નિંગ પેઇન રિલીવ્ડ બાય હીટ except in head. Fourth symptom, great prostration out of proportion to the disease. Great prostration out of proportion to the disease. પછી complaints return periodically, annual periodical હોય છે. અને all discharges are acrid, scanty, putrid, offensive like cadaverous odor, એટલે કે મળદા જેવી વાસ આવે. આ એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ યાદ રાખવાનું. પછી એની થર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ અ થર્સ્ટ ફોર સ્મોલ ક્વોન્ટિટી ઓફ એટ શોર્ટ ઇન્ટરવલ. ક્રોનિકમાં નો થર્સ્ટ, એક્યુટમાં સ્મોલ ક્વોન્ટિટી, સ્મોલ ઇન્ટરવલ, ક્રોનિકમાં નો થર્સ્ટ. પછી યાદ રાખવાનું, કેન નોટ બિયર ધ સ્મેલ ઓર સાઇટ ઓફ ફૂડ, અને મિડ ડે મિડ નાઇટ એગ્રાવેશન. બસ આટલું જ ઇઝી છે યાદ રાખવું. આટલું યાદ હશે તો તમને કોઈ દિવસ આર્સેનિક ભૂલાશે નહીં, કન્ફ્યુઝન નહીં થાય. માઇન્ડમાં એક્સ્ટ્રીમલી, હવે એની જ વસ્તુ આવશે, એક્સ્ટ્રીમલી રેસ્ટલેસ એન્ડ એન્ઝાઇટી, ગ્રેટ ફિયર ઓફ ડેથ, ફાસ્ટિડિયસ, બરાબર, ગોલ્ડ હેડેડ કેન પેશન્ટ. બાકી એની જ વસ્તુ છે કે ભાઈ એટલી બધી એન્ઝાઇટી છે પરંતુ એને દવા લેવી ગમતી નથી, બધું એડ ઓન કરી દેવાનું, કારણ કે ડિસ્પેરમાં છે. એટલે આ જ ફાસ્ટિડિયસનેસ, કે સેજ બી ચિત્ર આમ તેમ હોય તો ન ચાલે. થઈ ગયું આર્સેનિક. એના એલિમેન્ટ્સમાં અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ આઈસ્ક્રીમ, પછી ડીકે ફૂડ,
પછી એબ્યુઝ ઓફ ક્વિનાઇન, ટોમેન પોઈઝનિંગ, ટોબેકો. આટલું યાદ રાખવાનું. બાકી પર્ટિક્યુલર્સ પછી તમારે એક બે વાર વાંચી લેવાના એટલે યાદ રહેશે એમાંથી. આર્સેનિક પછી ઓરમ મેટ. ઓરમ મેટ ફૂલ ડ્રગ પિક્ચર છે એટલે તમારે બધું જ યાદ રાખવાનું, પણ જનરલી એમાંથી માઇન્ડ અને હાર્ટ આ બે પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્ટ છે, તો એ બે જ યાદ રાખવાના. રેર કેસમાં તમને ડીપી પૂછી શકે ઓરમ મેટ. તો માઇન્ડમાં 2 થી 3 વસ્તુ જ યાદ રાખવાની છે. દેટ ઇઝ સૌથી પહેલા પ્રોફાઉન્ડ મિલેન્કોલી એન્ડ કોન્સ્ટન્ટલી ડ્વેલિંગ ઓન સ્યુસાઇડ. સેકન્ડ નંબરનું ગાઇડિંગ સિમ્ટમ છે, એ તમારા માઇન્ડમાં આવશે. પ્રોફાઉન્ડ મિલેન્કોલી એન્ડ કોન્સ્ટન્ટલી ડ્વેલિંગ ઓન સ્યુસાઇડ. પછી તો કે એને એવું લાગે છે કે એને બહુ બધા ક્રાઇમ કર્યા છે. લાઈફ ફીલ્સ બર્ડન ફોર હિમ. He feels as if he has committed many unpardonable crimes and sins of enormous magnitude when young, and on realization of the paramount seriousness thereof, he becomes sad. અને પછી એ suicidal dispositionમાં જાય. Despair of salvation, anxiety about salvation, આ બધું એડ ઓન કરતું જવાનું. પછી એ બહુ ઇઝી છે. આખી ઓરમ મેટનું માઇન્ડ આના ઉપર છે, ગિલ્ટ ઉપર, ક્રિમિનલ ભાવ ઉપર છે. એના એલિમેન્ટ્સ ફોર્મમાં જુઓ તો એલિમેન્ટ્સ ફોર્મમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બેડ ઇફેક્ટ્સ ઓફ મર્ક્યુરી એન્ડ સિફિલિસ. હાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ આપેલા છે હાર્ટમાં, એટલે તો બી જનરલી કોઈ કરતું નથી. જો શું છે એના હાર્ટમાં, એનું સેન્સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેન્સેશન એઝ ઇફ હાર્ટ સ્ટૂડ સ્ટીલ, એમ લાગે કે હાર્ટ ઊભું રહી ગયું છે, નથી ચાલતું. એઝ ધો ઇટ સીઝડ ટુ બીટ, એમ લાગે છે કે એ ધબકવાનું એને છોડી દીધું છે. એકચ્યુઅલી ઇટ સ્ટોપ્સ ફોર 2 or 3 સેકન્ડ, અને ખરેખર 2-3 સેકન્ડ માટે બંધ થઈ ગયું હોય. એન્ડ ધેન gives a sudden hard thump, અને અચાનક એક જોરથી ધક્કા સાથે ચાલુ થઈ જાય છે. આ પાર્ટ માટે હાર્ટ આનું 5 માર્કમાં પૂછી શકે, ઓરમ મેટ હાર્ટ. સેન્સેશન એનું ઇમ્પોર્ટન્ટ છે, એ સેન્સેશન પરથી જ એની આઈડેન્ટિટી થશે. બાકી બધા સિમ્પટમ તમે યાદ રાખી શકો છો કે વાયોલેન્ટ પાલ્પિટેશન, પેઇન ઇન ધ હાર્ટ, goes to the left side of the hand, then up to the fingers. That is a common symptom of the myocardial infarction. ચલો, બાપ્ટિશિયા ફીવર, ટાઇફોઇડ ફીવર જ કરવાનું. એમાં 4-6 વસ્તુ યાદ રાખવાની. ડીડી, ટીટી, પીપી.